મારી જ્યાં પણ સમૂહ કથા હોય ને ત્યાં મારા મુખ્ય યજમાન દ્વારકાધીશ, હું કથા દ્વારકાધીશ માટે કરું છું. પણ પેલી પોથી મારી હોય મારા કાકાની, મારા પિતૃની, અને અમે બેસીને પૂજા કરી છે. કથા પણ કરવાની, સવારે બેસીને પૂજા કરવાની, આ મારો ક્રમ. અમારી હરેક સમૂહ પોથીમાં સવારે બેસી અમે અમારા પિતૃની ઉપાસના કરી અને પછી એના આશીર્વાદ લઈને જ વ્યાસપીઠ ઉપર બેસી છે. અમારી હરેક સમૂહ કથાની વાત કરું છું. અને મારી હરેક કથામાં હું દ્વારકા મંદિરે ભગવાનને આમંત્રણ આપવા જાઉં, કારણ કે મારી કથાના મુખ્ય યજમાન દ્વારકાધીશ. મારું કોઈ પણ પેમ્પલેટ તમે વાંચજો, એમાં મુખ્ય યજમાન મુખ્ય દ્વારકાધીશ. હું કોઈને મુખ્ય, હમણાં જ અમારે રાજકોટથી હતા, એમને કીધું કે મારે 51,000 દાતા થવું છે, પણ મારા જ મુખ્ય યજમાન, મુખ્ય યજમાન હું દ્વારકાધીશ સિવાય કોઈને નહીં કરું. હું મારા વખાણ નથી કરતો, પણ ભગવાન આવી મારી માનસ સ્થિતિ કાયમી રાખે. કારણ કે મેં 2100 રૂપિયા, અમારે કથાનો એક ચાર્જ છે 2100 રૂપિયા પોથી યજમાન થવું હોય તો. 2100 રૂપિયામાં 7 દિવસ તમારે તમારા પિતૃની પૂજા કરવાની, વચમાં તર્પણ ને પિંડદાન અમે ગંગાના કિનારે કરાવી, આખા તમારા ટોટલ પેઢીના, અને અંતે છેલ્લે નારાયણ યજ્ઞ કરાવી. તમારે લઈને કોઈ વસ્તુ નહીં આવવાની, બસ તમે તમારા ખાલી સજોડે તમારા કપડાં લઈને આવી જાઓ, બાકી બધી વ્યવસ્થા હું આ કરાવી દઈ ટોટલ દ્રવ્યની. એટલે મારું માધ્યમ છે કે માણસ જોડાઈને પૂજા કરે. એટલે બેન સમય જતા સમજી ગયા, છતાં એમને મને કીધું કે મહારાજ મારે તમને દક્ષિણા તો આપવી જ છે. મેં કીધું બેન આપણે ઘણો સમય ભેગું રહેવાનું છે, અલગ અલગ સમય તમે આપજો, હું બધા વચ્ચે તમારી દક્ષિણા લઉં ને તો જે બીજા મારા ભેગો નબળો વર્ગ છે ને, આજ 2100 રૂપિયા એના માટે બહુ મોટી વાત છે. આજે એને દુઃખ લાગે, એટલે હું બધાની સામે તમારું જે ધન છે એ ન લઈ શકું, દક્ષિણા રૂપે ન લઈ શકું. મારે બધાને લઈને હાલવું છે ને મારે બધા ભેગું હાલવાનું છે. આજ તમને ભગવાને ખૂબ ધન આપ્યું છે, તમે કદાચ આપી શકો, પણ તમારી બાજુમાં જે બીજો ઊભો છે ને એની પાસે ધન નથી, એને સંકોચ થાય. આટલો સંકોચ થાય ને તેથી અમારામાં ખોટ હોય તો જ સંકોચ થાય. તો જે ધર્મમાં ધન બાધા બને એ ધન અમારે જોતું જ નથી. એ ધનને શું કરવું છે કે માણસને ધર્મ કરતા સંકોચ થાય. એટલે નિસંકોચે હાલે આવજો માં. મેં ઘણાને મોટે સાંભળ્યું કે અમારે ભાગવત કરવી, અરે હું બેસી જઈશ ને તમે સાંભળજો. કેમ ન થાય? પરીક્ષિત નથી સંભળાવી? અમે અમારો સમય આપશી. જો આપણા પિતૃનું કલ્યાણ થતું હોય ને આપનો સંકલ્પ પૂર્ણ થતો હોય તો આપણે આવશી. એક આસાન પાથરથી હું કથા કરીશ, તમે સાંભળો.